તો ફાઇનલી ગાઈસ આજે આપણે પહોંચી ગયા છે જૂનાગઢ વોટરફોલ. મારી પાછળ બીજું છે તો અહીંયા ઘરે આપણે બનાવવાનું છે ખરું ને સરસ મજાનું કાળાકેદાર ચિકન. ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધો ને તો એ ગ્રુપમાં તમારે શેર કરી દીધું. કેવો ટેસ્ટ કેવો છે આશિફભાઈ? સાચું બોલજો હા તમે આશિફભાઈ. એક નંબર ટેસ્ટ છે. આર્યનભાઈ ચિકન ધોવા માટે ભાઈ પહોંચી ગયા છે. ચિકન આપણું ફર્સ્ટ ક્લાસ સાફ થઈ ગયું છે. આસિફભાઈ સામે પર ગયા તો ભાઈ લાકડા ખોરવામાં પૈરાય તો ડ્રોનના નજારાની સાથે વિડીયોની શરૂઆત કરી દીધી. ટામેટા, મરચાં, ડુંગળી, ધાણા આ બધી વસ્તુ ખરી ને આસિફભાઈને સમારવા માટે ભાઈ આપી દીધી. કારીગર મોને છે ભાઈ. કલ્પેશભાઈને ભાત અને ખબર પાછા હરગાવ મેં એક્સપર્ટ એટલે ચૂલો હરગાવ એમને જ આપ્યો પાછો. બનાવવાનું કામ આપી દીધું હતું ભાઈ. ફાઇનલી આપણે ચિકનની તૈયારી કરી દીધી. થોડું રવા દે તેલ આપણું આવી ગયું છે. તેલ ગરમ થઈ ગયું છે એટલે ડુંગળી અંદર જવા દે છે. તો ફાઇનલી આપણે મીઠું નાખી દઈશું. આપણે આપણી ડુંગળી શેકવા આવી રહી છે. આપણે આને ખરું ને લાલ થતા લગીને આપણે શેકીશું. 2 minutes later. આપણી ડુંગળી થઈ ગઈ છે. હવે લીલા મરચાં નાખી દઈશું. અદરક લસણ પેસ્ટ, એકદમ જોરદાર ડુંગળી થઈ ગઈ છે શેકીને. ધાણા જીરું પાવડર છે, તીખું ને લાલ મિક્સ મરચું છે, ચિકન ગ્રેવી મસાલો છે. મીઠું નાખી દઈએ. થોડુંક ખાલી પાણી એડ કરીશું એટલે ગ્રેવી પરફેક્ટ થઈ જાય. આપણે થોડુંક પાણી એડ કરીશું કેટલી ચીજ છે અને થોડુંક શેકવા દઈશું મસાલાને. 2-5 મિનિટ રહીને આપણે 2 મિનિટ રહીને ટામેટા આપણે એડ કરી દઈશું. મસાલામાં શેકાઈ ગયો તો ત્યાર પછી આપણે ટામેટા અંદર એડ કરી દઈશું. Five minutes later. તો ફાઇનલી હવે આપણે ચિકન એડ કરી દઈશું ભાઈ. આપણું ચિકન દેખી શકો છો થોડુંક ગુંજાવા દઈશું બરાબર. એને તેલ બેર છૂટી જાય એટલે થોડુંક પાણી વેરીને પછી એને થવા દઈશું. 2 minutes later. બાહુબલી ગોલગપ્પા હા બાહુબલી કહ્યું હતું ને. હા કલ્પેશભાઈ જોરદાર ગયા. લાઈવ ધન્યભાઈ આપણું ચિકન બનીને તૈયાર થઈ ગયું છે એટલે આપણે ધનિયા નાખીને 5 મિનિટ લગીને થોડુંક. 5 minutes later. કલ્પેશભાઈ મારવા છે લહર કો ભાઈ. मार दे लहर को. ના ભાઈ मार दे ભાઈ બવડા ચડી उल्लास की कॉपी ઉલ્લાસભાઈની હાથે આપણે કોમ્પિટિશન કરીશું. कैसा लगा मेरा मजाक? પ્લાન ફેલ થઈ ગયો છે. કેવું જાડ્યા ભાઈ? એક નંબર જબરજસ્ત બન્યું છે. હરામી હો બેટા. થઈ ગયું ને? થઈ ગયું ને થઈ ભાઈ. ગયું ચાલે. તો ફાઇનલી આપણું ચિકન તૈયાર થઈ ગયું છે. એક નંબર અને એકદમ બ્યુટીફુલ લોકેશનની સાથે હવે આપણે
કલ્પેશભાઈ એકદમ લાજવાબ ચિકન. ચિકન લેગ પીસ. માય ગોડ. ચિકન ગ્રેવી. કલ્પેશભાઈ એક નંબર ચિકન આપણું તૈયાર છે અને આપણે ટ્રાય કરવાના છે ભાઈ. છે ને ભાઈ, જો ચિકન લેગ પીસ. હવે આપણે ટેસ્ટિંગ કરીશું ભાઈ, અંદર બેસીને મજા કરવાની છે. એકદમ ગરમા ગરમ લેગ પીસ. એકદમ મસ્ત ચિકન એ થઈ ગયું. ધર્મેશભાઈ કેવું ચાલુ વરસાદમાં મજા આવે છે? એક નંબર નેચરલ લોકેશન. ચિકન લેગ પીસ. ચિકન લેગ પીસ. તો એક આપણે મોટી બાઈટ આપણે બનાવી લઈશું ડુંગળી સાથે. ડુંગળી, ચિકન પીસ. આવા વિડીયો દેખવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઈક કરી દીધો. સરસ મજાનો વિડીયો આવકાર્યું છે. હવે આપણે આ મિત્રો સાથે બેસીને ફિનિશ કરીશું. વરસાદમાં વિડીયો બનાવવાનું ભાઈ બહુ રિસ્કી, કેટલી મહેનત છે ભાઈ, જોઈ લો. હા કલ્પેશભાઈ ખાડે ભાઈ વરસાદમાં કેવું લાગે છે કલ્પેશભાઈ? વાતાવરણ બી મસ્ત છે, પણ આ વરસાદ તો કલાક માટે પગારી કાઢ્યું છે. પાણીમાં ખાવું પડે છે. જો કેવું છે, ટેસ્ટ કેવો બને? ટેસ્ટ તો એક નંબર લાજવાબ છે. ને આવા લોકેશન પર આવ્યા તો હું કેવું યાર. આર્યનભાઈ ભાઈ બેઠા છે આ સાઈડના ફરીને. આર્યનભાઈ શું કહેશો? એક નંબર બનાયા. બને એક નંબર છે. વરસાદના લીધે એવું છે. કલ્પેશભાઈ કેવું છે? તમે પીસ ખાતા નહીં યાર? આપણે પીસમાં થોડા કાચા ખબર તો છે તમને. હા લસણમાં પાકા ભાઈ. લસણ તો આપણે અત્યારે તો આર્યનભાઈ જબરજસ્ત ઠોકે છે ભાઈ. ને આશિષભાઈ કીધું સામાન લીધે વરસાદમાં ખાવું પડે ચોડિયા. ઓડિયન્સ કે लिए खुशी. કેવો ટેસ્ટ કેવો છે આશિષભાઈ? સાચું બોલજો હા તમે આશિષભાઈ. એક નંબર ટેસ્ટ છે, કંઈ ના. તો તમારા માટે ભાઈ આટલી બધી મહેનત કરીએ છીએ તો એક લાઈક બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો એક લાઈક દબાવી દીધો ભાઈ. આ બ્યુટીફુલ લોકેશન નજારો અને
ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઈક કરીને સબસ્ક્રાઈબ કરી દીધો. નવા વિડીયો આવવાનો છે તો જોવાનું ભૂલતા નહીં ભાઈ.